જોઈ શકો છો બધું રિયલ છે બધું. હે ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. તો તમે આજકાલ 5-6 દિવસથી આ મોરબીમાં કૂવા હિલોડા લેતા પાણીના ન્યૂઝ બહુ સાંભળેલા હશે. તો આજે હું નીકળી ગઈ છું, મતલબ મોરબીમાં જ આવી કોઈ ઘટના બની હોય ને હું ઓફિસમાં કે ઘરમાં બેઠી રહું એમ કેમ ચાલે. તો આજે હું, મારી સાથે પપ્પા છે, પપ્પાની સાથે પપ્પાના ફ્રેન્ડ, અમે લોકો બધા નીકળી ગયા છીએ એ કૂવો જોવા. મતલબ ઘણા લોકો કહેતા હોય છે કમેન્ટ સેક્શનમાં કે કોઈ એઆઈ વિડીયો છે કે આ છે તે છે પેલું છે, તો આપણે રૂબરૂ જઈને જ જોઈએ અને તમને પણ બતાવો. શું કેવું પપ્પા તમારું? શું બન્યું હશે ન્યા? મોરબીની બાજુમાં વીરપરડા ગામ છે, ન્યાની ઘટના છે અને ન્યા પપ્પાના ફ્રેન્ડ છે. તો એમાં એવું છે, અમે લોકોએ સવારે નક્કી કર્યું હતું ન્યા જવાનું, તો ત્યારે પાછું બંધ હતું. આ પ્રક્રિયા એવું નથી કે સતત ચાલુ છે, આજે 2 કલાક ચાલુ છે, કાલે પછી કંઈ ના હોય, પાછું પરમ દિવસે ચાલુ થઈ જાય. આ રીતની પ્રક્રિયા છે. તો આજે ત્યાંથી ન્યૂઝ મળ્યા છે કે પાછું એ હલનચલન ચાલુ થઈ ગયું છે. કૂવો પોતાને દરિયો સમજી બેઠો હોય એ રીતના હિલોડા લે છે. તો જઈને જોઈએ, ચલો પહોંચીએ ત્યાં સુધીમાં પૂરું ના થઈ જાય એવી આશા સાથે નીકળી ગયા છીએ અમે લોકો. અમે એક કૂવા પાસે પહોંચવા ઉપર જ છીએ, થોડો દૂર છે, તો રસ્તો પૂછી લઈએ. તો પપ્પા રસ્તો પૂછવા ગયા હતા. તો ગાઈઝ ફાઇનલી આપણે કૂવા પાસે પહોંચી ગયા છીએ. કૂવાથી થોડી દૂર અને તમે જોઈ શકો છો આ બધી ગાડી દેખાય છે, આ બધી ગાડી એ બધું પબ્લિક કૂવો જોવા માટે આવ્યું છે. અને આપણે જવાનું છે અહીંયા, આ છે કૂવો. તો આ મારા પપ્પા છે, એ મારી આગળ દોડ્યા જાય છે, એટલી એક્સાઇટમેન્ટ છે કૂવો જોવાની. એ પપ્પા કેવું લાગે છે આમ? મતલબ કોઈ દિવસ આવું સાંભળ્યું જ નથી ને. એ તો આમ જોવો આ કૂવો. પપ્પાના ઘણા ફ્રેન્ડ્સ લોકો મળી ગયા છે. તો ભાઈ હેલો તો ના હોય એટલે છે ભગવાન કરે છે બધા. ગાઈઝ આજે હું આવી ગઈ છું મોરબીમાં આવેલા વીરપરડા ગામે. તમે ઘણા દિવસથી ન્યૂઝ સાંભળતા હશો કે વીરપરડા ગામનો કૂવાનું પાણી એકદમ હલનચલન, મતલબ વિચિત્ર ઘટના છે, ક્યારે કોઈએ સાંભળી ના હોય, જોઈ ના હોય એવી ઘટના છે. અને ઘણા લોકો એવું પણ કહેતા હતા કે આ વિડીયો એઆઈ નો છે. વિડીયો મતલબ બહુ વાયરલ થયો છે, તો વિડીયો એઆઈ નો છે, આમ છે તેમ છે એવું બધું કહેતા હતા લોકો. તો તમે જોઈ શકો છો હું આવી ગઈ છું, એ જ કૂવા પાસે ઊભી છું. આજે લોકો પાણીને ટચ કરવાની ટ્રાય કરે છે, મતલબ એવું કોઈ બીવા જેવી વસ્તુ નથી. ચલો હું પણ પાણીને ટચ કરીને તમને બતાવું. ક્યાં કામથી આવ્યા ભાઈ? પોરબંદર થી છે, એટલે સ્પેશિયલ આવ્યા છો કે? પોરબંદર થી આવ્યા, ગાડી લઈને નીકળ્યા હતા. એટલે આ બધા લોકો જોતા 2-3 દિવસથી વિડીયોમાં આવતો, એટલે અમે જોવા નીકળ્યા. ગાડી અહીં રોડ પર રાખી જોવા આવ્યા. અમે પોરબંદર ના છીએ. તો શું લાગે છે તમને આ બધું જોઈને? ફોન નો આવતો કે હું કે 3 વાગ્યા પછી બંધ થઈ જાય, એટલે 3 વાગ્યા પછી ચાલુ થાય. બરાબર છે. હવે પેલા ક્યારે સાંભળ્યું તું આ વસ્તુ વિશે? ક્યારે નથી જોયું, હું જોયું જ નથી ક્યારે. આ પહેલી વાર જ જોયું. અહીંયા ચડતી રહું તો ચાલશે, મને પણ અહીંયા રેતી વાળું જ લાગે છે. ઘટના છે ને થોડીક વિચિત્ર છે, એટલે વિડીયો વાયરલ થયો એટલે ઘણા લોકો કહેતા હતા એવું કે એઆઈ નો વિડીયો છે, આમ છે તેમ છે. તો ચલો હું પોતે આજે અહીંયા આવી ગઈ છું અને પાણી ટચ કરીને હું તમને દેખાડું છું. આ તમે જોઈ શકો છો બધું રિયલ છે બધું, અને કોઈ બીવા જેવી વાત નથી. કારણ કે જે સિસ્મોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ પ્રમાણે એ લોકો એવું કહે છે આમાં કોઈ ડરવા જેવી વસ્તુ નથી. આમાં વસ્તુ એ બને છે કે ઉપરવાસમાં બહુ ઝાઝો વરસાદ થયો હોય અને એના લીધે પાણી રિચાર્જ થાય છે, અને નીચે પથરાવાળી જમીન છે એના લીધે પાણીના રિચાર્જના લીધે આ હલનચલન થાય છે. પણ એ એક સમજાતું નથી કે અહીંના લોકલ લોકો એવું કહે છે કે રોજ 3 વાગ્યા પછી આ ઘટના બને છે, મતલબ સવારે કંઈ નથી હોતું, 3 વાગ્યા પછી આ ઘટના થાય છે. તો એનું શું રીઝન છે એ મને નથી ખબર. એટલે હતા તમે પાછળ તો આવી જશે. અમી કેટીયા 13 ઓફિશિયલ ઇંગ્લિશ કેમ થાય છે? ઓકે ઘેટિયા જી ફોલો કરી લેજો એટલે આવી જશે. અને યુટ્યુબ માં સેમ નામ છે, અવંતી ઘેટિયા. કેવું લાગ્યું તમને?
પપ્પાની ખુશી જુઓ. આવી ઘેટિયા અહીંયા ગુંજવા માંડ્યું ને એટલે પપ્પાની ખુશી જુઓ તમે. ગાઈઝ મારા પપ્પા અને આ એમના ફ્રેન્ડ અમારી સાથે જ કૂવો જોવા આવેલા હતા. એ ક્યારના બહાર નીકળી ગયા છે પણ મારો બ્લોગ હજી પતતો નથી. કારણ કે મારે જોવાનું, મારે એન્જોય કરવાનું, તમને બતાવવાનું મારે, એટલે વાર તો લાગે ને યાર મારે. હવે કાલ 3 વાગે ટાઈમ ફિક્સ છે. તો ગાઈઝ કૂવા સુધી પહોંચવી કઈ સહેલું નથી. આ રસ્તો તમે જોઈ શકો છો. આ રસ્તો છે સ્પેશિયલ કૂવો જોવા આવેલા પબ્લિકે બનાવેલો છે સ્પેશિયલ. શું નક્કી કર્યું? શું નક્કી કર્યું ભાઈ? નક્કીમાં તો અમારે મગજમાં જ બધાને કોનો કુકી છે. કોઈ કે પવનથી થાય તો આમાં ના થવું જોઈએ તો એ કયું ચાલે હે પણ આખો દી લાગે ને રાતે પવન હોય એટલો છે પણ આપણે હાઈ કે બંધ થઈ જાય. હવાનું કે તો ફીણ વળવા જોઈએ. હવાની કરવી જોઈએ. આવર તો હવે જોઈ પાછો 4:30 આવ્યો દાદી જાત બોલ. હા અત્યારે ઓછું બોલે. તઈ હવાથી ઉપર હા હોય તો નીકળે બડબડિયા બોલે. ચાલુ રહેવું જોઈએ ફીણ. પછી તમે પોપ ચાલુ કરો આવે એટલે બડબડિયા બોલે. એટલે હજી કઈ નક્કી થયું નથી શું છે. નક્કી નથી. કૂવો ખાલી થશે ને પછી ખબર પડશે કે એકચ્યુઅલમાં છે શું. ત્યાં સુધી તો છે ને કોઈ આવું કહેશે, કોઈ તેવું કહેશે, એટલે નક્કી નહીં થાય એમાં. એટલે મિત્રો આ વસ્તુ સતત નથી. તમારે જો જોવા આવવું હોય તો આજુબાજુના ગામમાં કોઈ કોન્ટેક્ટ હોય તો કોલ કરીને આવજો. તમે બહુ દૂરથી આવો અને આ વસ્તુ તમને જોવા ના મળે તો એ પછી નકામું છે. તો ગાઈઝ આપણા ફોલોવર્સ મળી ગયા હતા અહીંયા, તો બતાવી દીધું છે કે કઈ ચેનલમાં આવશે, કઈ આઈડીમાં આવશે, શું કંઈ. તો બસ ચલો હવે ઘરે નીકળવાની તૈયારી કરીએ, કારણ કે સુરત દાદા જતા રહ્યા છે એના ઘરે, તો હવે આપણે જતા રહીએ.